ચલો હવેનું ચેપ્ટર છે સમીકરણનું રાજકારણ, પોલિટિક્સ શીખશું ને. ચલો સમીકરણનું રાજકારણ, આ ખોટું અહીંયા ચોંટાડી દીધું છે જેણે નોટ બનાવી, બરાબર મૂકતા શીખવું. બરાબર. અત્યારે રોનકભાઈ કોઈ ફાલતુ પ્રશ્નો પૂછવાના નથી થતા, ભણાવું છું એમાં ન આવડે નહીં જ પૂછવાનું છે. તમારે ઘરે કેમ વાંચવાનું, શું ન કરવાનું ની ચાલુ ક્લાસે નહીં પૂછવાનું, પહેલે કે છેલ્લે પૂછવાનું. તમારામાં બુદ્ધિ હોય તમારામાં બીજા સાંભળે એમાં તો હવે બીજી વાર નહીં પૂછે. એક એક જણને કહેવાનું ન હોય, હું કોકને કહેતો તો આપણામાં બુદ્ધિ હોવી જોઈએ, આપણે સાંભળી લેવાનું હોય, મગજ વિનાની વાતું ન કરાય. બરાબર છે. ચલો એક ને કઈ પીડીએફ કાઢવાની, શું કાઢવાનું બધું છેલ્લે પૂછજે ને ભાઈ, તાર જે પૂછવું હોય. ભણાવતો હોય ત્યારે બીજી કોઈ વાત કોઈએ કેવી નહીં. બરાબર છે. ચલો તો કરશું ચાલુ. હવે જુઓ, તમને ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, સ્ક્વેર, ક્યુબ, લસા, ગુસા, ઘાત, ઘાતાંક, અપૂર્ણાંક ઘણું બધું તમને મેં શીખવાડ્યું. છેલ્લા ઘણા દિવસથી હું શીખવાડું છું. એટલે આ બધા તમારા શસ્ત્રો છે. હવે આગળ પેપર સેટર ગમે એવા ગુગલી બોલ નાખે, બાઉન્સર નાખે, તો તમારે પહેલાથી બોલને સમજવાનો થાય છે, પછી એના ઉપર તમારે રિએક્શન આપવાનું થાય. સમજવાનો થાય એટલે કે રકમને તમે સમજતા શીખો, અને પછી તો કે ગણતરી કરવી એટલે એને ફટકારતા શીખો. બરાબર. ફટકારતા તમને આવડી ગયું છે પણ હજી તમને સમજતા નથી આવડતું. તો આજે આપણે શીખશું. આજે હું એક એક ક્વેશ્ચન સોલ્વ નહીં કરું, ખાલી કોઈ પણ વાર્તા એ કેસે ગાણિતિક ભાષામાં એને કેમ લખી શકાય એ તમને હું શીખવાડીશ. સોલ્વ નથી કરવાનું. હવેના બધા ચેપ્ટરમાં આ વસ્તુ તમારે વાપરવાની. ટૂંકમાં કોઈ પણ પ્રશ્ન તમારે ગણિતનો દાખલો સોલ્વ કરવો હોય તો તમારે બે વસ્તુની આવશ્યકતા છે. આપેલી રકમને, જે શબ્દોમાં, જે ભાષામાં રકમ આપેલી છે એ રકમને તમે ગણિતિક ભાષામાં ફેરવો. ફેરવાઈ ગઈ પછી એને ગણો. બરાબર. બે સ્ટેપમાં દાખલો થાય. ગણવાનો પોર્શન લગભગ તમે કાઢી નાખો, કેમ કે ગણશો નહીં, ખાલી આંકડા જોઈને જવાબ આપશો. તો હવે એક પોર્શન તમારે શીખવાનો છે કે રકમને ગાણિતિક ભાષામાં કેમ ફેરવવી. બરાબર છે. તો હરખું ધ્યાન આપજો તો તમને આગળ બહુ મજા આવશે. ડન છે. બાકી ગમે એવડી કેલ્ક્યુલેશનની સ્પીડ હશે પણ શું ગણવું એ ખબર નહીં પડે તો શું કરશો. ડન છે. તો સૌથી પહેલા તો ગુજરાતીમાં તમે વાંચો, ક્યાંય પણ તમને ના લખેલું દેખાય એટલે એનો ગુણાકાર કરવો. બરાબર ને. હું આમ કહું કે મહેશના 6 ગણા, આવું કહું ને તો આ મહેશનો શું લખાય એમ, નાનો મતલબ શું થાય ગુણાકાર, અને 6. ખબર પડી. તો જ્યાં જ્યાં પણ તમને ના દેખાય નિશાની ગણિતની ભાષામાં શું લખવાની, ગુણાકાર. નામ હોય એનો પહેલો શબ્દ લખી નાખવાનો, આંકડો હોય કોઈ આંકડો, વાર્તા પતી ગઈ. ડન છે. ચલો પછી ગણા એટલે ગુણાકાર, એ પણ તમને ખબર પડી ગઈ. હવે 5 માંથી x બાદ કરો, અને બીજું x માંથી 10 બાદ કરો, x માં 3 ઉમેરો, 11 માં x ઉમેરો. હવે બેઝિક વાક્યો છે. બરાબર. અહીંયા લખ્યું છે પેલો ભાવ માં કે માથી ને આપવો. માં એટલે સરવાળો કરવાનો હશે, માથી એટલે બાદબાકી કરવાની હશે. ડન છે. એને ભાવ આપવાનો. ગણિતમાં આ કોઈ પણ વાક્ય વાંચશો તો તમારા માટે માં અથવા માથી અને ના આટલા જ શબ્દો હશે. કોઈ પણ વાક્ય વાંચશો તેમાં આ શબ્દો હશે. આના મતલબો સમજી લો. બરાબર છે. તો આને પેલા સમજી લો. 5 માંથી x, તો માથી વાળું વાક્ય પેલા લેવાનું. અહીંયા માથી છે, અહીંયા માં છે, તો એ પેલા લેવાનું. તો અહીંયા કરતા કોણ થશે તમારો ગુજરાતીમાં 5. તો 5 માંથી x શું કરવાનો, બાદ. અહીંયા શું લખ્યું, x માંથી 10 બાદ કરો, x માંથી 10 બાદ કરો. પછી શું લખ્યું છે, x માં એટલે પ્લસ કરવાના, તો x પ્લસ 3. અને અહીંયા 11 માં x ઉમેરો, એટલે પેલા 11 લખવાના ને એમાં x ઉમેરવાના. જોજો શરૂઆત ક્યાંથી કરવાની, તો કે જેની પાછળ માં હોય, જેની પાછળ માથી હોય, કે જેની પાછળ ના હોય. શું? જેની પાછળ માં હોય, જેની પાછળ માસી હોય, કે જેની પાછળ નાના હોય. એ આ ધરતી ઉપરના સૌથી સુખી માણસો છે.
તો એનાથી શરૂઆત કરવાની. ખબર પડી? જેની પાછળ માં હોય, જેની પાછળ કોક તોતળું છોકરું હોય ને માસી નો કે માથી કહે, અને બોલવામાં આળસુ છોકરું હોય નાના નો કે ના કહે. બરાબર છે? તો માસી, માં અને નાના, આને પેલો ભાવ આપવો. શરૂઆત તમારે ત્યાંથી કરવાની થાય. ભાઈ ડન છે? ચલો તો કરશો આ રીતે. ગણા એટલે ગુણાકાર, ના એટલે ગુણાકાર. હજી એક વસ્તુ આ જે રહ્યું ને બરાબર મૂકતા શીખવું, એમાં જ આવતું હતું. અહીંયા મેં આ 3 વસ્તુ લખી ને, અહીંયા પેલા ઈ આવે, હવે ચોથું ઈ આવે, બરાબર મૂકતા શીખો. મૂકશું? ચલો હું એક સમીકરણ લખું છું. 42 ગુણ્યા 3 વત્તા x 4 ગુણ્યા 8 વત્તા 5. આમાં બરાબર ક્યાં મૂકશો? કોઈ મને કહેશે આમાં બરાબર ક્યાં મૂકશો? ચલો કોમેન્ટ કરો, મને ખબર પડે તમે કેટલા હોશિયાર છો. આમાં બરાબર ક્યાં મૂકશો? જગ્યા છે ત્યાંથી. તો જગ્યા ક્યાં છે દિનભાઈ? જગ્યા અહીંયા છે, જગ્યા અહીંયા છે, જગ્યા અહીંયા છે. વચ્ચે મૂકવાનું હોય. ટૂંકમાં બધાના જવાબ સાચા છે x પછી. હા, હું આવી રીતે લખું 3 ગુણ્યા x 4 ભાગ્યા 8 વત્તા 6. તો બરાબર ક્યાં મૂકશો? બરાબર તમે મૂકશો અહીંયા. ટૂંકમાં બરાબર મૂકતાય તમને આવડે છે. હા કે ડન છે? તો આ પણ તમને આવડે છે. પાકું? ચલો હવે નીચેના દરેકની અભિવ્યક્તિ આપો. સોલ્વ નથી કરવાનું, ખાલી ગાણિતિક ભાષામાં લખવાનું છે. ક્યાંથી ચાલુ કરવાનું? માં, માસી અને નાના. રઘુભાઈ, ભૂપતભાઈ, મારી કોમેન્ટ આવે છે એટલે તમારે એક માટે થઈને હું અહીંયા નામ વાંચું? બુદ્ધિ વગરની વાત કરો છો. આ બધા આમ જ કરે છે ભાઈ. કોઈ નવું બાળક હોય, કોઈ અત્યારે કોમેન્ટ ન કરે. તારે જે કઈ પૂછપરછ કરવી ને છેલ્લે કરજે. અહીંયા ચાલુ ક્લાસે ભણાવતા ભણાવતા મારે તારી કોમેન્ટના જવાબ આપવાના જ. બુદ્ધિ વગરના તેમાં. ચલો થઈ ગયું કે નહીં? 7 ને p માં ઉમેરતા. તો ચાલુ ક્યાંથી થશે? આ હરખું સમજો. જેને હારું ફાવે છે એને વાંધો નથી. બાકી જે લોકો નાના જીવ છે એના માટે છે. p માં ઉમેરતા એટલે p, માં ઉમેરતા એટલે પ્લસ. કેટલા? 7. આ આવડશે? ચલો કોણે લખ્યું? કમલેશ રબારી, તું ખોટો છો. એને એવું લખ્યું છે 7 + p. આ ખોટું છે. મતલબ બેયનો હરખો નીકળે કમલેશભાઈ, પણ આવી રીતે તમે કરશો ને તો કંઈક દગો થશે. જે છે એ સિસ્ટમ પ્રમાણે. કમલેશ સમજાણું હોય તો આ પાડજે. તું છે ને મન પડે એમ હાઈલો છો. મન પડે એમ હાલીશ ને એમાં ક્યાંક ભટકાઈશ અને લોહી નીકળશે અને ઢીમચું થશે. હવે આગળ p માંથી બાદ કરો. કેટલા? 7. ડન છે? ચલો બોલો કે સોરી નહીં ગડબા, હું તો ખાલી કહું છું એટલે બીજાને ખબર પડે કે આપણે કઈ રીતે હાલવાનું છે. બરાબર છે? ચલો p ને 7 વડે ગુણતા. માં, માંથી, ના અને ને. થઈ ગયું? કોને? p ને. કેટલા વડે? 7 વડે ગુણતા. તો ગુણી નાખો. થઈ ગયું? ચલો p ને 7 વડે ભાગતા. તો ભાગી નાખ્યું. અથવા તો તમે આ રીતે લખશો. એટલે સમજાય છે? ચલો 7 ને -m માંથી બાદ કરતા. તો અહીંથી ચાલુ થશે ને. -m આમ જ લખવાનું, બ્રેકેટમાં જ રાખવાનો. કોઈ વાંધા વચકારો હોય તો માંથી એટલે બાદ કરવાના ને. કેટલા? 7. ખબર પડી? તો આને હજી હરખું લખવું હોય તો -m -7. એટલે સમજો છો? ચલો હાવ બેઝિક થી ઉપાડ્યું છો. સમીકરણ બનાવવામાં તકલીફ નહીં રહેવા દઉં કોઈ જાતની. -p ને 5 વડે ગુણતા. તો આ ને આવ્યો ને, તો આ -p એને ગુણવાના. કેટલાથી? 5 થી. ચલો આગળ -p ને 5 વડે ભાગતા. તો -p છે ને થી જ ચાલુ કરવાનું. કેટલાથી ભાગવાનો? 5 વડે. બરાબર છે? ચલો p ને -5 વડે ગુણતા. જુઓ આ p છે ને એને ગુણવાનો. શેની હારે? -5 હારે. ગમે ત્યારે માઇનસ આવે ને ત્યારે એને બ્રેકેટની અંદર રાખવાનું. ખબર પડી ગઈ બાળકો? ચલો 11 ને 2m માં ઉમેરતા. તો ક્યાંથી ચાલુ કરવાનું? 2m. એમાં ઉમેરવાના. કેટલા? 11.
2m પ્લસ 11 એટલે કોમેન્ટો કરતા જાઓ ને ભેગા ભેગા. તમે ભૂલ કરશો, ઓલા કમલેશે ભૂલ કરી તેને મેં શીખવાડ્યું ને. તમે કોમેન્ટો કરશો મારી જોડે જોડે, આ તો તમને આવડે એવું છે, તો જોડે જોડે લખતા જાઓ તો તમે ભૂલ કરશો તો હું તમને કહી શકીશ અને એના કારણે બીજાને ફાયદો થશે. ખાલી કથા સાંભળશો તો ગણિતમાં નહીં ચાલે. હવે 11 ને 2m માંથી બાદ કરતા એટલે અહીંથી ચાલુ કરશું તો 2m માઇનસ 11 બરાબર છે y ના 5 ગણામાં 3 ઉમેરતા ના આવ્યું ને, y ના એટલે ગુણાકાર 5 ગણા છે એટલે આ એક સંખ્યા કહેવાય. આજથી કરોડો વર્ષ પહેલા મેં તમને કીધેલું ને. એમાં કેટલા ઉમેરવાના? 3 એટલે પ્લસ 3. ચલો y ના 5 ગણા એટલે y ગુણ્યા 5 આ અંદર આવે, માંથી 3 બાદ કરતા આગળ y ને -8 વડે ગુણતા y ગુણ્યા કેટલા? -8. ગમે ત્યારે આવી રીતે માઇનસ હોય તો એને બ્રેકેટની અંદર લેવાનું. ઋષિતા આગળ y ને -8 વડે ગુણી મળતા પરિણામમાં 5 ઉમેરતા. જો ધીરે ધીરે લાંબુ થાય છે. y ને -8 વડે ગુણી અને આખું પરિણામ મળ્યું એને આમ કહેવાય કે નહીં? ગુણાકાર હોય બ્રેકેટની અંદર આવે અને એમાં કેટલા ઉમેરવાના? 5 ઉમેરવાના. એટલે તમે આને -8y + 5 આમ લખી શકો છો. આને સોલ્વ કરો એટલે થાય. બરાબર છે? આગળ જઈશું. y ને 5 વડે ગુણી એટલે y ગુણ્યા 5 અને મળતા પરિણામને સોરી પેલા માંથી આવે ને, માંથી અને પછી ના. બરાબર ને? તો 16 માંથી બાદ કરો. કોને? y ને 5 વડે ગુણી. એલા સમજાણું? આ વાક્યમાં જરા કયો જોઈને મને સમજાણું? ચલો બધાને સમજાણું. રાવલ જામાભાઈ, ચૌહાણ રઘુએ ખોટું કર્યું. માઇનસ આવે ગડબા, અહીંયા તે ગુણાકાર લખ્યો છે. ચલો એલા સમજાણું. જો બીજી વાર લો, y ને 5 વડે ગુણીને એટલે ગુણી નાખ્યું, મળતું પરિણામ એટલે પરિણામ આવ્યું. આને શું કરવાનું? 16 માંથી બાદ કરવાનું. તો 16 માંથી માઇનસ શું કરવાનું? y ગુણ્યા 5. ગણિતમાં આને છે ને 16 - 5y એમ લખાય. આંકડો હંમેશા ચલની પહેલા લખાય, વેરિયેબલની પહેલા. તમે y5 લખો કે 5y લખો, બે હરખું જ છે, પણ ગણિતમાં નિયમ એવો છે આવું નહીં લખવાનું, આવું લખવાનું. હો ને? ચલો ભવનભાઈ, y ને -5 વડે ગુણી મળતા પરિણામમાં 5 ઉમેરતા. મળતા પરિણામમાં એટલે પરિણામ પેલા લખો. શું પરિણામ? તો કે y ને -5 વડે ગુણ્યો એટલે પરિણામ મળ્યું. પરિણામમાં એટલે પ્લસ કેટલા ઉમેરવાના? 5. દિનભાઈ તો -5y + 5. આગળ જઈશું. x અને y ના સરવાળાના અડધા. x અને y ના સરવાળાના અડધા. તો x + y એનો સરવાળો અને એના અડધા. હા ને? આખાના અડધા કરવાના. સમજાણું? આવી રીતે. પછી આગળ સંખ્યાનો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર. એટલે તમારે પહેલા તો કોઈ એક સંખ્યા ધારવી પડે. તો કઈ સંખ્યા ધારી? x. એનો ગુણાકાર શેની હારે કરવાનો? તે જ સંખ્યા એટલે x સાથે શું કરવાનું? ગુણાકાર. તો આને શું કહેવાય? x². હા, હું અહીંયા બીજું આપું તો સંખ્યાનો તે જ સંખ્યાના અડધા સાથે ગુણાકાર. તો શું થશે? એક સંખ્યા છે એનો સંખ્યાના અડધા. આ સંખ્યાના અડધા કહેવાય. ખબર છે ને? આમ ન ખબર પડે તો આ સંખ્યા ભાગ્યા 2 અડધા થયા. આ બે નો ગુણાકાર કરવાનો. બધા આમ તો સાચું જ લખ્યું છે. રઘુભાઈ x/2 ગુણ્યા x. હા, પણ પેલા x લખવાનો અને પછી x/2. તમે સાચા જ છો પણ આવી રીતે લખવાનું. રોનક પ્રજાપતિ ખોટો છે. તમે હું બોલ્યો છો સાંભળો થોડું. જેમ કહું છું એમ જ કરો. તમે મન પડે એમ ઠોકાઠોક કરશો તો કંઈક સાચું પડશે, કંઈક ખોટું પડશે. સંખ્યાનો એટલે x નો
તે જ સંખ્યાના અડધા એટલે x/2 સાથે ગુણાકાર. સિમ્પલ છે. આડેધડ ચાલશો તો માથા ભટકાવ્યા રાખજો, ચારે બાજુ ગુમડા થશે. p અને q ના ગુણાકારનો ચતુર્થ ભાગ એટલે p અને q નો ગુણાકાર થયો અને એનો ચતુર્થ ભાગ એટલે 1/4 આમે લખી શકાય છે. અને p ગુણ્યા q એનો ચતુર્થ ભાગ એટલે ભાગ્યા 4 આમે લખી શકાય છે. ચલો જઈશું આગળ. x અને y બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો. x અને y બંને સંખ્યાનો વર્ગ એટલે x નો વર્ગ અને y વર્ગ. હા ને? અને તેમનો સરવાળો. થઈ ગયું કે નહીં? અને આમે પૂછાય x અને y ના સરવાળાનો વર્ગ. તો આ બદલાઈ જશે પાછું. x અને y નો સરવાળો એટલે x પ્લસ y આ સરવાળો થઈ ગયો અને પછી એનો વર્ગ કરવાનો થાય. આ સમજી લેજો ભાઈ. બરાબર છે ને? સમજાય છે ને? હા. ચિરાગ, m અને n સંખ્યાના ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરતા. લાઈનમાં જ કરવાનું છે, કોઈ વસ્તુ આગળ પાછળ ના કરી શકો. m અને n નો ગુણાકાર એટલે m ગુણ્યા n આ ગુણાકાર થયો. એના કેટલા ગણા? 3 ગણા. માં એટલે પ્લસ શું ઉમેરવાનું? 5. થઈ ગયું. આને સરખી રીતે લખવું હોય તો 3mn પ્લસ 5 આમ લખાય. ડન છે? ચલો આગળ જઈશું. y અને z ના ગુણાકારને 10 માંથી બાદ કરતા એટલે આ પેલા આવશે ને. 10 માંથી બાદ શું કરવાનું? y અને z નો ગુણાકાર. ડન છે? ચલો. a અને b ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા. a અને b નો ગુણાકાર સોરી આવી રીતે લખાય. હા, a ગુણ્યા b લખાય અને આમે લખાય. ખબર છે ને? વચ્ચેથી ગુણાકારની નિશાની કાઢી નાખી. તો a અને b ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરવાનો. કેનો સરવાળો બાદ કરવાનો? a અને b નો. a અને b નો સરવાળો બાદ કરવાનો એટલે આ રીતે થશે. અમુક આવી રીતે લખે ab માઇનસ a પ્લસ b. આ ખોટું છે. બ્રેકેટ કરવાની સિસ્ટમ જ એટલે રાખી. કમલેશભાઈ તમે ખોટા છો, રુષિતાબેન ખોટા છે, દિનભાઈ ખોટા છે, આમાં બધા ખોટા છે. બ્રેકેટ આવે. જો બ્રેકેટ ના લખવું હોય તો આમ લખાય ab માઇનસ a અને માઇનસ b. ચલો આને થોડું ખરખી રીતે લઈશું. ab નો ગુણાકાર એટલે ab નો ગુણાકાર આમ લખાય. પછી શું કીધું છે? તેમનો સરવાળો એટલે a અને b નો સરવાળો. બ્રેકેટ જ રાખો બધે. મેં એટલે જ તમને બ્રેકેટની સિસ્ટમ પાડી, તમે ભૂલ ના કરો. એટલે આ બાદ કરવાનું છે ને તો માઇનસ આમ થાય. એટલે સમજાણું? તો આને થોડું ખરખી રીતે ધ્યાનમાં લેજો. બહુ બધાએ અહીંયા ભૂલો કરી છે. બહુ બધા છોકરાએ અહીંયા ભૂલો કરી છે. ડન છે? ચલો એના પછીનું x અને 4 નો સરવાળો 9 છે. તો x અને 4 આ બે નો સરવાળો કેટલો છે? 9. આમાં બરાબર ક્યાં કરું? તો કે અહીંયા. હા ને? સોલ્વ નથી કરવાનું. x ની કિંમત કેટલી થાય? મેં કીધું તું હું સોલ્વ નહીં કરું. એ ગણિત ગણશું ત્યાર કરશું. y માંથી 2 બાદ કરતા 8 મળે. આ y છે એમાંથી 2 શું કરવાનું? બાદ. તો કેટલા મળે? 8. ઇક્વલ ટુ ક્યાં કરવાનું? અહીંયા. આગળ a ના 10 ગણા 70 છે. a ના એટલે ગુણાકાર 10 ગણા કેટલા છે? 70. ઇક્વલ ટુ ક્યાં આવશે? અહીંયા. ચલો. એક સંખ્યા b ને 5 વડે ભાગતા 6 મળે. કોણ સંખ્યા છે? b. એને કેટલાય ભાગવાની? 5 વડે. તો જવાબ શું આવે? 6. તો ઇક્વલ ટુ ક્યાં આવશે? અહીંયા. ચલો. t નો 3/4 ભાગ 15 છે. આ t છે નો 3/4 ભાગ કેટલા છે? 15. રાજ પ્રજાપતિ, ચૌહાણ રઘુ. બેટા બી નથી ટી છે કે બી છે? બધાય બી કરે. આ ટી છે. હો, તમે બધાએ બી કર્યો છે. કાંઈ વાંધો નહીં. એનાથી શું ફેર પડે? ટી લ્યો કે બી લ્યો. મૂળ તો સમીકરણ લખતા આવડવું જોઈએ. નહીં તમને આવડી ગયું. m ના 7 ગણામાં 7 ઉમેરતા 77 મળે. m ના 7 ગણા આ થઈ ગયું.
એમાં કેટલા ઉમેરો 7 તો કેટલા મળે 77 ઇક્વલ ટુ આવશે અહીંયા. ડન. ચાલો એટલે આ ફાવશે હે આ ફાવશે. બસ આ ફાવી જશે તો બસ હવે બહુ વાંધો નહીં આવે ક્યાંય તમારો. ધીમે હાલે. ચલો કેમ ના ફાવે એ તમને ખબર. કોઈ એક સંખ્યા x ના 1/4 ના એટલે ગુણાકાર 1/4 માંથી 4 બાદ કરતા એટલે માંથી 4 બાદ કરતા થઈ ગયું. શું મળે 4 મળે. ફરીથી લખું છું. કોઈ એક સંખ્યા x ના 1/4 માંથી 4 બાદ કરો એટલે માંથી 4 બાદ શું જવાબ મળે 4 મળે ઇક્વલ ટુ અહીંયા આવશે. ડન છે. ચાલો બધાને જવાબ બરાબર છે. સંખ્યાના 8 ગણા સંખ્યા એટલે x ના 8 ગણા એટલે આવી રીતે થાય. અને તમે ભેગું 8x એવા લખી શકો છો. કેટલા ઉમેરતા 4 ઉમેરતા કેટલા મળે છે 60 તો ઇક્વલ ટુ અહીંયા આવશે. ચલો સંખ્યાના 1/5 ભાગમાંથી 4 બાદ કરતા 3 મળે. સંખ્યા એટલે x ના 1/5 ભાગ માંથી 4 બાદ કરો કેટલા મળે 3 અને ઇક્વલ ટુ અહીંયા આવશે. બરાબર ને. ચલો જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું છું તો મને 21 મળે છે. ચલો આ તમારી યાર એને રમીકરણ ચાલુ કર્યું. શું ચાલુ કર્યું રમીકરણ. શું ચાલુ કર્યું રમીકરણ. ચલો હું કોઈ સંખ્યા એટલે x નો એટલે ગુણાકાર 3/4 ભાગ એટલે 3/4 ભાગ લઈ એટલે લીધો અને એમાં કેટલા ઉમેરું 3 તો કેટલા મળે છે 21 તો ઇક્વલ ટુ અહીંયા આવશે. ડન છે. ચાલો સમીકરણ બનાવતા આવડી ગયું એટલે પછી તમને વાંધો નહીં આવે. જ્યારે મેં સંખ્યાના 2 ગણામાંથી એટલે સંખ્યા છે એના 2 ગણા માંથી 11 બાદ કર્યા અને આમ જ લખવાનું ટેવ રાખો. ભૂલ ન કરવી હોય ને તો કેટલા બાદ કર્યા 11 બાદ કર્યા તો પરિણામ કેટલું હતું 15 તો અહીંયા શું આવશે ઇક્વલ ટુ. ડન છે. ચલો આગળ. મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા 50 માંથી બાદ કર્યા અને તેને પરિણામ 8 મળ્યું. તો પેલો ભાગ તો માથીને આપવાનો તો 50 માંથી બાદ કર્યા આવું લખવાનું. કેટલા બાદ કર્યા તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા. નોટબુક એની પાસે કેટલી હશે x એના કેટલા ગણા 3 ગણા આ બાદ કર્યા તો જવાબ શું મળ્યું 8. તો 50 - 3x બરાબર 8. આ સમજાણું. ફરીથી કહું છું માથી વાળા વાક્યને પેલો ભાવ આપવો. માથી અને માને. માથી બાદબાકી માટે છે મા સરવાળા માટે છે અને પછી આવશે નાનો. ડન છે. તો શું કરવાનું 50 માંથી આ વાંચો નોટબુકના 3 ગણા બાદ કર્યા. ખબર પડી આટલું. આ પેલો ભાગ આ બીજો ભાગ બરાબર ને. કેટલા બાદ કર્યા નોટબુકના એટલે x ના 3 ગણા તો પરિણામ શું મળ્યું 8. માં સર્વોપરી. હા ઈલાએ એક સંખ્યા ધારી જોકે તેમાં 1 ઉમેરે છે અને મળેલા સરવાળાને 5 વડે ભાગે છે તો તેને 8 મળશે. હવે લાંબુ કરે છે. ઈલાએ એક સંખ્યા ધારી માની લો કે a ધાર્યો. તમે x જ ધારવું જરૂરી નથી. એમાં 1 ઉમેરો એટલે 1 ઉમેરાઈ ગયું આટલું થઈ ગયું. પછી શું કર્યું મળેલા સરવાળાને એટલે આખો સરવાળો છે એને કેટલા વડે ભાગે છે 5 વડે એટલે ભાગી નાખ્યો. થઈ ગયું કે નહીં. તો કેટલા મળે છે 8 અને અહીંયા શું આવશે ઇક્વલ ટુ. એટલે સમજાણું. હા એ બરાબર છે. ચાલો આગળ જોઈશું. અનવર એક સંખ્યા ધારે છે તે સંખ્યાના 5/2 ભાગમાંથી સંખ્યા શું છે x એનો કેટલો ભાગ 5/2 માંથી તે 7 બાદ કરે છે તો 7 બાદ કરી નાખ્યા અને પરિણામ કેટલું મળે છે 23. ભાઈ ડન છે ફાવશે. ચાલો
હવે નીચે આપેલા સમીકરણોને વિધાનના સ્વરૂપે લખો. હવે આ થોડુંક તમારા માટે ઉલટું મેં લીધું છે. હકીકતમાં તમારે આવું કરવાનું આવશે નહીં, પણ તમે વસ્તુને સારી રીતે સમજી શકો એના માટે થઈને મેં આવી 5-6 વસ્તુ લીધી છે. આ લખ્યું જ આનો મતલબ શું થાય તો કે પી માં 4 ઉમેરતા જવાબ 15 મળે. આનો મતલબ આવો થાય. બરાબર છે? બધાએ સાચી કોમેન્ટ કરી. આનો મતલબ શું થાય? એમ માંથી 7 બાદ કરતા 3 મળે. થાય? અહીંયા એમ ના બમણા 7 થાય. હા, આગળ કોઈ સંખ્યા, એમ એટલે કોઈ સંખ્યા, એમ એ લઈ શકાય ને. કોઈ સંખ્યાના કોઈ સંખ્યાનો 5મો ભાગ 3 થાય. કોઈ સંખ્યાનો 5મો ભાગ 3 થાય. થાય? તમે આમે કરી શકો છો કે કોઈ સંખ્યાને 5 થી ભાગતા જવાબ 3 મળે છે, એમ કહી શકાય. પછી સંખ્યાનો 3/5 ભાગ 6 થાય. લખાય? એટલે હા ને, કોઈ સંખ્યાનો 3/5 ભાગ 6 થાય. તમે આમે લખી શકો. તમે એમ લખી શકો કે કોઈ સંખ્યાને 3 વડે ગુણી 5 વડે ભાગતા જવાબ 6 મળે. એમ તમે કહી શકો છો કોઈ સંખ્યાને 3 વડે ગુણી 5 વડે ભાગતા 6 મળે. બરાબર ચિરાગ? આગળ જઈશું. કોઈ સંખ્યાના 3 ગણામાં 4 ઉમેરતા 25 મળે. ડન છે? અહીંયા સંખ્યાના 4 ગણા માંથી 2 બાદ કરતા 18 મળે. હા કે આગળ સંખ્યાના અડધા, એલા હા ને, અડધામાં 2 ઉમેરતા 8 મળે. થઈ ગયું કે નહીં? ચલો હવે અહીંથી આપણે કાલે લઈશું કેમ કે કાલ થોડીક પીડા હશે, થોડીક ચિત્ર વિચિત્ર ચર્ચાઓ કરશું આપણે. બરાબર છે? આમ તો ઈચ્છા હતી આજે આખું પૂરું કરવાનું, પણ આખું કોઈ સંજોગોમાં મારાથી આ પૂરું ન થાય. પછી શું થાય, તમારા ને મારા કિલોમીટર પૂરા થઈ જાય. તો આવતીકાલે લઈશું આને. ડન છે? પૂરું થઈ જાય તો આના પછીનું બીજું ચેપ્ટર જે ચાલુ કરવાનું છે એ પણ આપણે કરી દઈશું. તો ડન છે બાળકો?